હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતી આવે છે 2023માં. 2 વર્ષ પૂરી મહેનતથી એની પ્રિપેરેશન કરું છું. પ્રિલિમ્સ લેવાય છે, જનરલ કેટેગરીમાં પાસ થાઉં છું, પછી મેઇન્સ લેવાય છે 1-1.5 વર્ષ પછી એપ્રોક્સ ટાઈમ, અને એનું રિઝલ્ટ આવે છે, એમાં પાસ થાઉં છું. એના માર્ક્સ ડિસ્ક્લોઝ નથી થતા, યાદ રાખજો, બિકોઝ એ ટાઈપિંગ અને મેઇન્સમાં માર્ક્સ એક સાથે ડિસ્ક્લોઝ થવાના હતા, જેથી રિઝલ્ટ બનાવવામાં એ લોકો એને યુઝ કરે. 2 વર્ષ પછી ટાઈપિંગ ટેસ્ટ માટે મેં મારી જોબ છોડી. 5 વર્ષ પૂરા થવાના હતા જોબમાં, એની ગ્રેજ્યુએટી મેં છોડી, જસ્ટ બિકોઝ કે મારું ટાઈપિંગ ટેસ્ટની પ્રિપેરેશન સરખી હતી. પછી ટાઈપિંગ ટેસ્ટ લેવાય છે, એનું રિઝલ્ટ આવે છે. લગભગ 2500થી 2800 સ્ટુડન્ટ હોય છે ટાઈપિંગ ટેસ્ટમાં, અને એમાંથી હાઈએસ્ટ મારે માર્ક્સ આવે છે. છતાં જ્યારે એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી થાય છે અને ઓલ પ્રોસેસ પછી જ્યારે મેઇન લિસ્ટ આવે છે, એમાં મારું નામ નથી હોતું. હું જોઉં છું તો રિઝલ્ટ આવે છે, જે પર્સનલ માર્ક્સ હોય છે બધાના. જોઉં છું કે મારા ટાઈપિંગમાં 40માંથી 39.78 છે, અને જે ટાઈપિંગ છે, જે મેઇન્સ એક્ઝામ છે રિટર્ન, એમાં મારા માર્ક્સ છે 27 આઉટ ઓફ 60, 27.50. મેં 2 વર્ષ મહેનત કરી હતી એના માટે, તો મને તો ખબર છે મેં શું લખ્યું હતું. હું ગયો આરટીઆઈના માધ્યમ પર, મેં મારી આન્સર સેટ માંગી. એનટીએમાં મને એવું કહેવામાં આવ્યું, નહીં સોરી, ગુજરાત હાઈકોર્ટને પહેલાં આરટીઆઈ કરી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તમારી જે આન્સર સેટ છે એનટીએ પાસે છે. મેં પૂછ્યું કે આમાં એનટીએ ક્યાં ઘૂસી, જે એક્ઝામ છે એ તો હાઈકોર્ટે લીધી છે ને ઓબ્વિયસલી. તો કહે છે નહીં, તમારું જે પેપરનું ચેકિંગ છે એનટીએ કર્યું છે. મેં કીધું ઓકે. મેં પછી એનટીએ અને આરટીઆઈ કરી. એ લોકોનું કહેવું છે કે મેં આરટીઆઈ પીડીએફ ફોર્મમાં નથી આપતા, તમારે જોવા માટે દિલ્હી આવવું પડશે. એના માટે મેં 2-3 મહિના લડાઈ કરી કે આર્ટિકલ જે પણ છે મેં લગાવ્યા કે આ વસ્તુ, અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પણ લગાવ્યા કે સ્ટુડન્ટ એલિજિબલ છે નહીં આન્સર સીટ જોવા માટે, બટ દે સેડ નો. પછી ફાઇનલી મેં એનટીએમાં જવાનું નક્કી કર્યું. મેલ લખ્યો મેં કે સર હું આ તારીખે આવું છું. દેન એનટીએથી રિપ્લાય આવ્યો કે તમારી આન્સર સીટ છે હાઈકોર્ટમાં આવી ગઈ છે, હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં. હાઈકોર્ટમાં મેં કોલ કર્યો કે આન્સર સીટ તમારી પાસે આવી ગઈ છે તો તમે અમને ઇન્ફોર્મ કેમ ના કર્યા, આટલા વખતથી આન્સર સીટ માટે લડી રહ્યા છે. દેન સે અમને ખબર નહોતી એન્ડ ઓલ. પછી ફરીથી મારે આરટીઆઈ કરવી પડી. મેં એનો વેઇટ કર્યો. હું ગયો ત્યાં ચેક કરવા માટે, અને મેં મારા આન્સર્સ ચેક કર્યા. સરને બતાવ્યો, સર આ આન્સર છે 2 માર્ક્સનો છે, એમાંથી મને હાફ માર્ક્સ મળ્યો છે. તમે ગૂગલ કરો આનો આન્સર શું છે, અને પછી મને કહો કે આ સાચું છે કે ખોટો છે. પેપર ચેક કોઈએ શું ઊંઘમાં કર્યા છે, ભાંગ પીને ચેક કર્યા છે? બટ જે બી સર હતા તેમનું કહેવું એમ હતું કે આ વસ્તુ અમારા હાથમાં નથી, તમે ખાલી આનું પ્રી ચેકિંગ કરી શકો છો, રીએનાલિસિસ નહીં થાય, મતલબ જે બી માર્ક્સ આપ્યા છે આનું પ્લસ થશે. ધેન આઈ સેડ ઓકે, આઈ નો તમારા હાથમાં નથી, બટ જે મેઇન્સ એક્ઝામ છે એના પર જે તમે બારકોડ નથી લગાવ્યા ને, એ બહુ બેકાર વસ્તુ છે. તો નેક્સ્ટ જ્યારે પણ રિક્રુટમેન્ટ થાય એના માટે બારકોડ લગાવવાની ટ્રાય કરજો. પછી મેં મારા વકીલને પણ વાત કરી કે આપણે પિટિશન કરીએ, બટ સમહાવ એ આગળ થયું નહીં કે પિટિશન કરીને જે પણ ફ્યુચર એક્ઝામ્સ આવે છે હાઈકોર્ટની રિટર્ન એક્ઝામ, એમાં બારકોડ લાગે. બિકોઝ યાર બેઝિક વસ્તુ છે, બારકોડ ઇઝ અ નોર્મલ થિંગ. 12માના એક્ઝામમાં આવે છે, 10માના એક્ઝામમાં આવે છે, અને હાઈકોર્ટની આસિસ્ટન્ટ જેવી એક્ઝામમાં બારકોડ સ્ટીકર્સ નહોતા. મતલબ તમારે જેને વધારે માર્ક્સ આપવા છે એને આપી શકો, જેને કાપવા છે એ કાપી શકો. અહીંયા નથી પતતું. હવે જે લોકો વાત કરે છે રિઝર્વેશન, જ્યારે રિઝલ્ટ આવ્યું જનરલ કેટેગરીનું મેરિટ અટક્યું 67, મારા 67.84 છે, અને મારું જે સિલેક્શન છે એ 0.34થી અટકીને પડ્યું છે. હું શેડ્યુલ કાસ્ટ કેટેગરીથી આવું છું. તો કદાચ હું જનરલ કેટેગરીમાં હોતો તો મારું સિલેક્શન થઈ ગયું હતું, બટ આઈ એમ ધેર. હજુ પણ કોર્પોરેટના ધક્કા ખાઉં છું, એ મારી ડેસ્ટિની છે અત્યારે હાલ પૂરતી. યાદ કરાવી લઉં કે આ એનટીએ એ જ સંસ્થા છે જેણે નીટની એક્ઝામ લીધી અને પેપર લીક થયા, અને પ્રોટેસ્ટ થઈને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું મૂકવું પડ્યું. અને એ જ સંસ્થાએ હાઈકોર્ટ આસિસ્ટન્ટના પેપર ચેક કર્યા છે વિધાઉટ બારકોડ સ્ટીકર. તો તમે સમજી શકો છો કે સંસ્થા કેટલી રિલાયબલ છે. થેન્ક યુ.